હેમલ ભટ્ટ તીર્થપુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજનો પ્રમુખ. હેમલભાઈ, જે વાત કરવામાં આવે તો પ્રભાસ પાટણ નગર છે આખું સજ્જડ બંધ છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી બંધ પાડવામાં આવ્યું છે અને બંધ પાડવાનો ઉદ્દેશ્ય શું છે આખો? હેમલ ભટ્ટ તીર્થપુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ સોમનાથનો પ્રમુખ. હેમલભાઈ, આજે પ્રભાસ નગર આખું સજ્જડ બંધ છે. બંધ પાડવાનું કારણ શું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનું બંધ છે અને શું આખો મુદ્દો છે? ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ, એક કોરિડોર બનવાની એક વાત છે. આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે. ક્યારેક વહીવટીતંત્ર સાથે મિટિંગ પણ થઈ ગઈ છે, લોકોને હૈયાધારણા પણ આપી છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોરમાં એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, જેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે. એ બાબતને લઈને ગઈકાલે રાત્રે તમામ અસરગ્રસ્તો એકત્ર થઈ અને તમામ સમાજના આગેવાનોને ભેગા કરી અને આજે બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી ગામ બંધનું અરજી કરવામાં એટલે આજીજી કરવામાં આવી છે. આજે સમગ્ર પ્રભાસ પાટણ ગામના વેપારીઓએ બંધ પાડી અને સહકાર આપ્યો છે. આ ગામના લોકો જે 384 અસરગ્રસ્તો છે એની સાથે તમામ ગ્રામવાસીઓ, તમામ સમાજના આગેવાનો પણ હાલ આ અસરગ્રસ્તોની સાથે જોડાયેલા છે. ખાસ કરીને 384 જે અસરગ્રસ્તોની વાત કરો છો, કોઈ તરહની નોટિસ છે? 384 અસરગ્રસ્તો કોણ કહે છે? આજ દિવસ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી, પરંતુ આ 384 જે અસરગ્રસ્તો છે જેમાં 72 જેટલા હોટલ માલિકો છે. તમામ અસરગ્રસ્તો છે એની સાથે લગભગ 3 થી 4 વખત વહીવટીતંત્રની મિટિંગ યોજાયેલી છે, જેમાં આવી વાત મૂકવામાં આવી કે આ વિકાસ કરવાની વાત છે, એમાં ગામ લોકોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે વહીવટીતંત્ર તરફથી. આજ દિવસ સુધી તમામ ગ્રામવાસીઓ સાથે રહી અને સહકાર જ આપેલો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે ડોક્યુમેન્ટ્સ જરૂરી માગવાની વાત આવી એમાં અસરગ્રસ્તો છે ઉશ્કેરાણા અને એક ગભરાટ ફેલાઈ ગયેલો, જેને લઈને આ બંધનું એલાન આપવામાં આવેલું છે. આજે કયા મંદિરની જગ્યા ખાતે કોણ આવ્યું હતું? શું પટ્ટાઓ મારી દીધા છે કંઈક?